માર્ચ મહિનામાં અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં તોડફોડની ઘટના સામે આવી હતી। આ તોડફોડ બે ગેંગ પંકજ ભાવસાર અને સંગ્રામ તોમર ગેંગ વચ્ચે ચાલી રહેલી વર્ચસ્વની લડાઈના કારણે થઈ હતી। બંને ગેંગો વચ્ચે ચાલી રહેલી માથાકૂટનો અંજામ એ થયો કે રસ્તાઓ પર ધમાલ મચી ગઈ હતી। માહિતી મુજબ આ ગેંગો ગેરકાયદેસર ધંધાઓમાં સંકળાયેલા હતા અને તેમના વચ્ચેનો વિવાદ હિંસક બનેલો। આરોપીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા 4 રાજ્યોમાં ફરતા હતા। તેમનું નેટવર્ક ખૂબ વિસ્તૃત હતું। ઘટનાની ગંભીરતા જોઈ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચે પંકજ ભાવસાર, અશ્વિન ખાટુ અને આશુતોષની ધરપકડ કરી છે। હવે સમગ્ર મામલાની આગળ તપાસ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ કરવામાં આવશે। છે કે માર્ચ મહિનામાં હોલીથી એક દિવસ પહેલાં રામોલ વિસ્તારમાં વસ્ત્રાલ જગ્યા ઉપર ખૂબ જ મોટો એક તોફાન થયું હતું, જે ખૂબ જ ચકચારી બનાવ હતા। એમાં જે મેઇન મુખ્ય સૂત્રધાર હતા, જે ગેંગ ચલાવનાર હતા, એ પંકજ ભાવસાર, અશ્વિન ખાટુ અને આશુતોષ, એ ત્રણેયની આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી અને બાતમીના આધારે અમે એ લોકોનો આપણે અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। જે દિવસ તોફાન થયા એ દિવસ આરોપીને અત્યારે જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એમાં આપણે ખબર પડી છે કે એ 3 થી 4 રાજ્યોમાં જુદા જુદા જગ્યા ફર્યા હતા અને એ અલગ અલગ દર અઠવાડિયા 15 દિવસમાં આપણા પોતાની જગ્યાઓ પણ બદલતા રહેતા હતા અને એ ખૂબ જ શાતિર અને અગાઉ ઘણા બધા 11 જેટલા ઓછામાં ઓછા દરેક ઉપર ગુનાઓ છે। એ પોલીસની કાર્યવાહી અમુક જે એમને લાગતું હતું એમના એ વિસ્તારો બદલતા હતા અને પોતપોતાનો જે ઠેકાણો હતો એ પોતાની શાતિર દિમાગ વાપરીને એ પોલીસથી પૂરતું બચવાનો પ્રયત્ન કરતો હતો, પણ ક્રાઇમ બ્રાન્ચ સતત એમના પાછળ પડી હતી અને એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, જેમાં એસીપી ભરત પટેલ અને પીઆઈ મેહુલ ચૌહાણ, એ બંનેની મહેનત અને એમના જે સ્ટાફના માણસોની ખૂબ જ દિન રાતની મહેનતના કારણે એ મુખ્ય સૂત્રધારોનો આપણે પકડવા